બચુભાઈ, હા આપણે પાટડી તાલુકાના દેગામ ગામની અંદર આવ્યા છીએ હા અને આ છે દેગામ ગામનું સ્મશાન હા અને હાલ આ ઈ સ્મશાનની અંદર લાખા દાદા અને માં સતી ગોરલ, જેને કહેવાય આપણે લાખા ગોરલની પાળિયા છે. તમે અહીંયા તમારા દીકરાના હા. વરઘોડેને લઈને આવ્યા છો. શું શ્રદ્ધા સાથે આવ્યા છો? શું વિશ્વાસ કહો તો ખરા? શ્રદ્ધા અને વિશ્વાસ હા. સતીના પાડિયા હે. બરોબર. આપણે એવું બોલ્યા હતા અહીં કે આપણા દીકરાના લગ્ન થઈ જાય બરોબર. એટલે અહીં આપણે બાજા કરવા પગે લાગવા સીધું સાબા કરી અને તમારા નિવેદ જમાડશું. બરોબર. આજનો એ ટાઈમ પૂરો થયો અને શ્રદ્ધા વિશ્વાસ સાથે આજે હું અહીં બધાને લઈ તો અને અહીં આવ્યો છું. હા, માતા સતી ગોરલમાં અને દાદા લાખા દાદાના આશીર્વાદથી આપણા છોકરાના આ ઘરે એટલે વરઘોડિયા એટલે પરણીને આયા અને એની બાધા કરવા તમે પૂરી કરવા માટે આવ્યો છો. તો આપણે સર્વે એવી આશા રાખીએ. પાટડી તાલુકામાં દેગામ ગામ એ ગામનું સ્મશાન છે અને ત્યાં છે લાખા દાદા અને માં સતી ગોરલના પાળિયા. કે લાખા, હું હવે એને લાખા એટલે ગોરલ કહીશ કે લાખો હતો કુંવર ગામનો અને ગોરલ હતી આ દેગામ ગામની. જ્યારે ઝીંઝુવાડા બાજુની અંદર જે ઝીલકેશ્વર મહાદેવ આવેલું છે જ્યાં મેળો ભરાતો અને ત્યારે આ લાખા દાદા અને આ ગોરલમાં ત્યાં એમનો મેળાપ થયેલો, જેનો અર્થ એવો છે કે પોતાને પ્રેમ બંધાણો અને તેથી આ લાખા દાદા કુંવર ગામથી રણની અંદર પોતે મોરલાની પીછ્યું અથવા જે રાડા કહેવાય જાહેરના રાડા મૂકી અને અહીંયા દેગામ ગામમાં આવતા, બરોબર, જેથી કરીને વર્તાય પોતે ભૂલા પડી ના જાય. અને ત્યાર પછી એક વખત એવું બન્યું કે પોતાના ઘરની અંદર જે ગોરલ માતાના ઘરની અંદર સાપરે ચડ્યા અને ત્યારે નીચે ઉતરતા આ જે કટાર છે એ લાખા દાદાની કટાર નીચે પડી અને માં સતી ગોરલના પેટમાં સાપરે ચડ્યા અને ત્યારે નીચે ઉતરતા આ જે કટાર છે એ લાખા દાદાની કટાર નીચે પડી અને માં સતી ગોરલના પેટમાં વાગી. અને પછી ત્યારે લાખાને ખબર નથી, પણ જ્યારે લાખા દાદા પોતાના ઘેર જાય છે કુંવર ગામમાં ત્યારે ભાભીએ જોયું કે ભાઈ લાખા તારી કટાર ક્યાં? ત્યારે લાખાને એમ થઈ ગયું કે નક્કી મારી આ કટાર ગોરલને વાગી છે. અને જ્યારે સવાર પડ્યું ત્યારે એ લાખો કુંવર ગામથી જ્યારે દેગામ ગામની અંદર આવ્યો ત્યારે આ શમશાનની અંદર સતીમાં ગોરલની ચિતા પડતી હતી અને ત્યારે આ લાખાએ પોતે ગોરલમાં સતીના ચિતાની અંદર પડતું મૂક્યું. ત્યારે જગતમાં એવું કહેવાય છે કે નર પાછળ તો ઘણા બધા સતી થઈ હતી, નર પાછળ મરનારી સ્ત્રીઓ ઘણી હતી, પણ લાખોમાં લાખો એક જ એવો હતો કે નારી પાછળ આ નર બળ્યો. તો આ છે લાખા દાદા અને માં સતી ગોરલના પાળિયા. કઈ ખબર હોય તો પાછો ઘડી